નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર। મહત્વના સમાચાર। પંચમહાલના શહેરા તાલુકામાં 31 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 11 જેટલી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે। શહેરા તાલુકાની 7 જેટલી ગ્રામ પંચાયતોનો સમરસ જાહેર થયો છે। નવા ગામ હોલસેલ મહત્વનું છે કે બોટવા, નવા ભુણિત્રા, વક્તાપુરા, સગરાડા અને જોધપુર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાંથી નવીન અસ્તિત્વમાં આવેલ 3 ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થયો છે। 42 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે કુલ 132 ફોર્મ ભરાયા હતા, જ્યારે સભ્ય પદ માટે 499 ફોર્મ ભરાયા હતા। ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનો ધમધમાટ હાલ શરૂ થયો છે। મહત્વનું છે કે શહેરા તાલુકાની 7 જેટલી ગ્રામ પંચાયતોનો સમરસ જાહેર કરવામાં આવ્યો। ગામ હોસેલ અમારા ગામમાં ચૂંટણી આવતા અમે આખું ગામ ભેગા થઈને મિટિંગ કરી હતી અને તેમાં અમારા ગામે પંચાયત સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટી આવ્યા છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે। માટે અમે ગ્રામજનોમાં કોઈ પેવર બ્લોકનું કામ, રસ્તાઓનું કામ, પાણીની સુવિધા અમે વિશ્વાસપૂર્વક કરીશું। અમારા હોસેલાવ ગામમાં પંચાયતની ચૂંટણી હતી બોટવા ગામની, હું સમરસ થયો, આખી બોડી સમરસ થઈ છે। કોઈ પણ વસ્તુની અંદર જે વિકાસના કામો કરવાના છે, મારે બાકી છે એ હું પૂરા કરીશ અને આ વસ્તુની અંદરમાં જે કોઈ પણ વસ્તુની અંદર એમએલએ સાહેબનો સાથ સહકાર કોઈ પણ વસ્તુની અમને કામો આપ્યો છે એના હિસાબે હું સમરસ થયો અને બાજુની પંચાયતો પણ સમરસ થઈ છે। મારા પર વિશ્વાસ મૂક્યો છે, જરૂર હું કામ કરીશ અને બાકી પંચાયતની સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત શહેરા તાલુકામાં કુલ 31 સામાન્ય અને 11 જેટલી પેટા ચૂંટણી થઈ રહી છે, જેમાં 5 પંચાયતો જોધપુર, હાસેલાવ, ભોટવા, રેણા અને શેખપુર પંચાયતમાં ચૂંટણી કરવાની જવાબદારી અમને સોંપવામાં આવેલ છે અને જેમાં આજ રોજ જોધપુર, હાસેલાવ અને ભોટવા ગામની પંચાયતમાં સમરસ થયેલ છે અને બીજી 2 ચૂંટણી યોજવાની થાય છે।